નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ. આજે છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે શ્રી શિવરાય સંગઠન દ્વારા સલાટવાડા શિવાજી ચોક ખાતે છત્રપતિ શિવાજી મહારાજની અર્ધ પ્રતિમાને અભિષેક કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આજે છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે શ્રી શિવરાય સંગઠન દ્વારા સલાટવાડા શિવાજી ચોક ખાતે છત્રપતિ શિવાજી મહારાજની અર્ધ પ્રતિમાને અભિષેક કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જેમાં શ્રી શિવરાય સંગઠનના કાર્યકર્તાઓ, સ્થાનિક રહેવાસીઓ તથા સંગઠનના હોદ્દેદારો સહિતના લોકોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમને શોભા વધારી હતી. જય શિવરાય સંગઠન 2016 થી જે પરંપરા શરૂ કરેલી હતી, આજે શિવાજી જયંતિ છે. 19મી ફેબ્રુઆરી શિવાજી જયંતિની જે શોભાયાત્રાના કાર્યક્રમો થાય છે, શિવાજી જયંતિના વિવિધ કાર્યક્રમો મરાઠા સમાજ દ્વારા કરવામાં આવે છે. એ પૈકીનો આજે પહેલો કાર્યક્રમ સવારે સલાટવાડા શિવાજી ચોક ખાતે થયો. અમે લોકોએ અહીંયા શિવાજી મહારાજનું અભિષેક કર્યું અને એની સાથે સાથે એમનો જન્મદિવસની ઉજવણીની શરૂઆત કરી છે. આજે ઠેર ઠેર વડોદરા શહેરમાં શિવાજી મહારાજોની પ્રતિમાને ફૂલહાર થાય છે. એની સાથે સાથે અહીંયા અભિષેકનો પણ કાર્યક્રમ થયો છે અને સાંજે હવે તમામ ભક્તોને, શિવાજીના ભક્તોને રેલીમાં પધારવા આમંત્રણ. કેટલા વાગે રેલી નીકળવાની છે? સાંજે 4:15 કલાકે રેલી નીકળશે અને સલાટવાડા શિવાજી ચોકથી લઈને કોઠીચાર રસ્તા, ટાવર, જુબેલીબાગ, ન્યાય મંદિર થઈને બરણપુરા ખાતે પહોંચશે. તથા અભિષેક બાદ આરતી કરીને સંગઠનોના હોદ્દેદારો દ્વારા અર્ધ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને આજે સાંજે 4 વાગે સલાટવાડા શિવાજી ચોક ખાતેથી છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય રેલી નીકળવામાં આવશે, જે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરીને બરણપુરા શિવાજી ચોક ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવશે. જેમાં સંગઠનના અગ્રણીઓએ વધુમાં જણાવ્યું હતું કે શહેરીજનો આ ભવ્ય રેલીમાં જોડાય તેવી આશા અપેક્ષા છે. આજે છત્રપતિ શિવાજી મહારાજ ચોક સલાટવાડા ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. સાંજે 4 કલાકે અહીંયાથી ભવ્ય શોભાયાત્રા રૂપે પ્રસ્થાન થશે. માનનીય શ્રી રણજીત ચૌહાણ સાહેબ અને માનનીય શ્રી ભત્તુભાઈ, વિરોધ પક્ષના નેતા, તેમનો ખૂબ સુંદર સહકાર મળ્યો છે. તે બદલ શિવરાય સંગઠન તેમનો ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કરે છે. અને સાંજે 4 કલાકે અહીંયાથી ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન થશે. ગાંધીનગર ગૃહથી બરણપુરા શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ચોક ખાતે તેનું સમાપન થશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.